પ્રશ્ન 1. નરસિંહ મહેતાનું કયું પદ ગાંધીજીને અતિ પ્રિય હતું? એ ભોળી રે બરવાડણ, બી જાગની જાદવા, સી વૈષ્ણવજન, ડી જાગોની જશોદાના જાયા. સાચો જવાબ છે સી વૈષ્ણવજન. પ્રશ્ન 2. વૈષ્ણવજન શબ્દનો સમાસ શું થાય? એ કર્મધારય, બી ઉપપદ, સી દ્વંદ, ડી તત્પુરુષ. સાચો જવાબ છે એ કર્મધારય. પ્રશ્ન 3. નીચેનામાંથી કઈ બાબત વૈષ્ણવજનને લાગુ પડતી નથી? એ એકબીજાના દુઃખને સમજી શકે છે, બી અભિમાની હોય છે, સી નિર્ભિમાની હોય છે, ડી કોઈની પણ નિંદા કરતો નથી. સાચો જવાબ છે બી અભિમાની હોય છે. પ્રશ્ન 4. શીલવંત સાધુનો શબ્દાર્થ આપો. એ શરમાળ સાધુ, બી નાશવંત સાધુ, સી ચારિત્ર્યવાન સાધુ, ડી ભગવાધારી સાધુ. સાચો જવાબ છે સી ચારિત્ર્યવાન સાધુ. પ્રશ્ન 5. ભૂલી ગયા પછી પાઠના લેખક કોણ છે? એ શ્યામ સાધુ, બી કનૈયાલાલ મુનશી, સી કેકા શાસ્ત્રી, ડી રઘુવીર ચૌધરી. સાચો જવાબ છે ડી રઘુવીર ચૌધરી. પ્રશ્ન 6. ભૂલી ગયા પછી નાટિકામાં કુલ કેટલા પાત્રો છે? એ 6, બી 4, સી 5, ડી 3. સાચો જવાબ છે એ 6. પ્રશ્ન 7. જોશીને બોલાવવાની જરૂર નથી વાક્યમાં કયું ક્રિયા વિશેષણ છે? એ સ્થાનવાચક, બી રીતિવાચક, સી અભિગમવાચક, ડી સમયવાચક. તો સાચો જવાબ છે સી અભિગમવાચક. પ્રશ્ન 8. પ્રવાસના સ્થળે સારા હવા પાણી મળે એ પ્રકારનું સ્વચ્છ મકાન શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. એ સેનેટોરિયમ, બી ઉદ્યાન, સી ગિરિમથક, ડી હોટેલ. સાચો જવાબ છે એ સેનેટોરિયમ. પ્રશ્ન 9. પાચન શક્તિ શબ્દનો સમાસ ઓળખાવો. એ કર્મધારય, બી દ્વંદ, સી ઉપપદ, ડી મધ્યમપદ લોપી. સાચો જવાબ છે ડી મધ્યમપદ લોપી. પ્રશ્ન 10. સિગારેટનો ધુમાડો મનની બેચેનીનું જ વાયુ સ્વરૂપ છે. અલંકાર ઓળખાવો. એ ઉપમા, બી ઉત્પ્રેક્ષા, સી રૂપક, ડી અતિશયોક્તિ. સાચો જવાબ છે સી રૂપક. પ્રશ્ન 11. ડાંગવનો અને પાઠનો સાહિત્ય પ્રકાર કયો છે? એ પ્રવાસ નિબંધ, બી લલિત નિબંધ, સી નવલકથા, ડી નાટક. સાચો જવાબ છે બી લલિત નિબંધ. પ્રશ્ન 12. શિકારીને કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. એ ગીત, બી લોકગીત, સી ઉર્મિકાવ્ય, ડી આખ્યાન. સાચો જવાબ છે સી ઉર્મિકાવ્ય. પ્રશ્ન 13. ચોપડાની ઇન્દ્રજાળ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. એ આત્મકથાખંડ, બી નવલિકા, સી પ્રવાસ વર્ણન, ડી ચરિત્રલેખ. સાચો જવાબ છે એ આત્મકથાખંડ. પ્રશ્ન 14. શાહુકારના રાતા ચોપડામાં દેવું 5 ગણું બોલતું હતું. અલંકાર ઓળખાવો. એ સજીવારોપણ, બી વ્યતિરેક, સી શ્લેષ, ડી ઉપમા. સાચો જવાબ છે સી શ્લેષ.
પ્રશ્ન 15 વતનથી વિદાય થતો પાઠના લેખક કોણ છે? એ જયંત પાઠક, બી મહેશ ભટ્ટ, સી ઉમાશંકર જોશી, ડી નિરંજન ભગત. સાચો જવાબ છે એ જયંત પાઠક. પ્રશ્ન 16 એ મારી ભ્રમણા રિસાળ શિશુને બોલાવતી બા હતી. પંક્તિનો છંદ ઓળખાવો. એ હરિગીત, બી ચોપાઈ, સી વસંતિલકા, ડી શાર્દુલ વિક્રીડિત. સાચો જવાબ છે ડી શાર્દુલ વિક્રીડિત. પ્રશ્ન 17 વતનથી વિદાય થતાં કવિને શું અનુભવ થાય છે? એ વતન માટેનો તલસાટ, બી ઉલ્લાસ અને આનંદ, સી વતન પ્રત્યેનો તિરસ્કાર, ડી શહેરી દુનિયાની મજા મસ્તી. સાચો જવાબ છે એ વતન માટેનો તલસાટ. પ્રશ્ન 18 જન્મોત્સવ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. એ લઘુ નવલ, બી નાટક, સી એકાંકી, ડી નવલિકા. સાચો જવાબ છે ડી નવલિકા. પ્રશ્ન 19 તેજપુંજ શબ્દનો સમાસ ઓળખાવો. એ ઉપપદ, બી તત્પુરુષ, સી દ્વંદ, ડી કર્મધારય. સાચો જવાબ છે બી તત્પુરુષ. પ્રશ્ન 20 બોલીએ ના કાંઈ કાવ્યના કવિ કોણ છે? એ નિરંજન ભગત, બી કલાપી, સી રાજેન્દ્ર શાહ, ડી દ્વિરેફ. સાચો જવાબ છે સી રાજેન્દ્ર શાહ. પ્રશ્ન 21 ગતિભંગ પાઠના લેખક કોણ છે? એ મોહનલાલ પંડ્યા, બી મોહનલાલ પટેલ, સી મોહન પરમાર, ડી મહેશ ભટ્ટ. સાચો જવાબ છે બી મોહનલાલ પટેલ. પ્રશ્ન 22 કવિને ક્યાં સુધી જવું હતું? એ ધરા સુધી, બી ગગન સુધી, સી એકમેકના મન સુધી, ડી ઉન્નતિ સુધી. સાચો જવાબ છે સી એકમેકના મન સુધી. પ્રશ્ન 23 ચાંદલિયો કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો. એ લોકગીત, બી ગરબી, સી સોનેટ, ડી રાસ. સાચો જવાબ છે એ લોકગીત. પ્રશ્ન 24 હિમાલય શબ્દનો સમાસ ઓળખાવો. એ કર્મધારય, બી દ્વિગુ, સી તત્પુરુષ, ડી મધ્યમપદ લોપી. સાચો જવાબ છે સી તત્પુરુષ. પ્રશ્ન 25 કોને 10મો વેદ કહે છે? એ દુહાને, બી રાસને, સી મુક્તકને, ડી હાઇકુને. સાચો જવાબ છે એ દુહાને.